Hello dear students, good morning all of you. Welcome again તમારી મારી ચેનલ જેડી સર ફિઝિક્સ હાર્દિક સ્વાગત છે. આશા રાખી બધાના તબિયત પાણી સારા હશે, સરસ મજાનું તમે ઘરે ભણતા હશો એવી આશા સાથે, એવી હોપ સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 12 પાર્ટ 2 ચેપ્ટર નંબર 9 નો બીજો લેક્ચર. બાળકો, કાલના લેક્ચરમાં આપણે બધી બેઝિક વસ્તુ જોઈ હતી, અરીસા માટેની બધી ડેફિનેશન ને બધું જોયું હતું, પરાવર્તનના નિયમો ને એવું બધું. આજનો લેક્ચર જે છે બાળકો પ્યોર જેડબલી અને નીટ બેઝ છે. બોર્ડ માટે કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી આમાંથી, ટેક્સ્ટ બુકની એક પણ વસ્તુ નહીં આવે, પણ જેડબલી અને નીટમાં બધું પૂછાય છે, બરોબર? એટલા માટે ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો, બરોબર? ચાલો જો ઇમેજ formation by plane mirror. સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો, બરોબર? સમતલ અરીસા દ્વારા મળતું જે આપણે પ્રતિબિંબ છે એના વિશે વાત કરવાની છે બાળકો. આપણે છે ને બાળકો જુદા જુદા રે ડાયાગ્રામ દોરશું. એ વળી હું હમણાં આપણે દોરી એટલે બધું ખબર પડશે, પણ પહેલા સમતલ અરીસા માટે અમુક બેઝિક વસ્તુ તમારે નોંધ કરવી પડશે. તો કે નોંધમાં પહેલું, સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા, સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તુ ઇંગ્લિશમાં બોલે તો ઇરેક્ટ અને આભાસી એટલે કે વર્ચ્યુઅલ. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ અને આભાસી હોય, એટલે કે વર્ચ્યુઅલ. બીજું, આ પોઈન્ટ તો ખૂબ જ અગત્યનો કે સમતલ અરીસા માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય. એટલે શું ભાઈ? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય. સમતલ અરીસાની સામે તમે ઊભા છો તો તમે વસ્તુ કેવા? માની લ્યો સમતલ અરીસાથી તમારું અંતર 0.5 મીટર છે તો એ વસ્તુ અંતર કહેવાય. તો અરીસાની અંદર, પાછળ એવો શબ્દ નથી બોલવાનો. અરીસાની પાછળ તો કાંઈ ના હોય, દિવાલ હશે, કબાટ હશે. અરીસાની અંદર પ્રતિબિંબ 0.5 મીટર અંતરે જ મળે, એને પ્રતિબિંબ અંતર કહેવાય. સમજાય છે કે નહીં? સમતલ અરીસા સામે તમે ઊભા તો આપણે વસ્તુ કહેવાય, તો અરીસાથી આપણું અંતર ને વસ્તુ અંતર કહેવાય. અંદર જે દેખાય છે તમારી ઇમેજ છે, બરોબર ને? એ ઇમેજ, અરીસાથી ઈ ઇમેજનું અંતર પ્રતિબિંબ અંતર કહેવાય. બે કેવા હોય? તો કે સરખા હોય, બરોબર ને? એટલે કે વસ્તુ અરીસાથી જેટલી દૂર હશે અંદર પ્રતિબિંબ અરીસાથી એટલું દૂર હશે. એટલે બે વસ્તુ તમને ખાસ ખબર પડવી જોઈએ, બરોબર ને? ચાલો હવે
ઇમેજ ફોર્મેશન બાય પ્લેન મિરરમાં આપણે પહેલા વાત કરવાની છે પોઈન્ટ ઓબ્જેક્ટ માટે. પોઈન્ટ ઓબ્જેક્ટ એટલે બાળકો બિંદુવત વસ્તુ. સમજાય છે? પોઈન્ટ ઓબ્જેક્ટ એટલે બાળકો કેવી થશે? બિંદુવત વસ્તુ. હવે જો માની લ્યો આ સમતલ અરીસો છે. સમતલ અરીસાની સામે એક બિંદુવત વસ્તુ O D જેટલા અંતરે છે. અહીંથી આપણે જોવી છે. અહીં તમે ઊભા છો, અહીં તમે કોઈ વસ્તુ રાખી તો તમને શું દેખાશે? વસ્તુ તો દેખાય, પણ અરીસાની અંદર તમારે જોવાનું. અરીસાની અંદર એનું પ્રતિબિંબ દેખાય. હવે જો બાળકો, વસ્તુમાંથી અસંખ્ય કિરણો આવતા હોય. વોટ ઇઝ કિરણો? કાલે બધું કીધું હતું. રે એટલે શું, ફલાણું ઢીકડું પૂછડું ને અસંખ્ય કિરણો બારે આવતા હશે. એમાંથી વાલા બાળકો બે કિરણ માત્ર ધ્યાનમાં લો. અસંખ્ય કિરણો બધી દિશામાં જતા હોય. ઝુમ 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 બધી દિશામાં. માની લ્યો એક કિરણ આમ ગયું, અપાત કિરણ કહેવાશે. સમજાય છે? બીજું કિરણ આમ ગયું, આ આપાત કિરણ કહેવાશે. પણ બાળકો અરીસા દ્વારા ઈ પરાવર્તન અનુભવશે ને આ રીતે આમ પાછા આવશે. એટલે આવડા જે બે કિરણ છે ઈ કેવા કહેવાશે? પરાવર્તિત કિરણો કહેવાય. એટલે પરાવર્તિત કિરણો તમારી આંખમાં પ્રવેશે. બાળકો વસ્તુમાંથી જે કિરણો નીકળ્યા હોય ને એ તમારી આંખમાં ના પ્રવેશે. તમારી આંખમાં તો કયા કિરણો પ્રવેશે? પરાવર્તિત કિરણ. એટલે મારી આ આંખને લાગે શું ખબર છે કે આ કિરણો છે ને હકીકતે ક્યાંથી આવ્યા છે? તો કાન તમે પાછળ લંબાવો. મારી આંખને એમ લાગે કે આ કિરણો જે છે હકીકતે અહીંથી આવ્યા છે. તો આયા એને ઇમેજ દેખાય. આંતર ડી હતું ને બાળકો, તો આંતરે કેટલું થશે? તો કે આ એક સમજવું પડે. આ બેઝિક કન્સેપ્ટ છે. આવડશે તો આગળના થોડાક અઘરા આવડશે, નકર નહીં આવડે. એટલે ધ્યાન રાખજો. હું અહીંયા છું, અસંખ્ય કિરણો નીકળ્યા. તો કે સર આ તો કિરણ તમારી આંખમાં નથી જતું. એટલે અસંખ્ય કિરણો નીકળતા હોય. બરોબર? તમે સામે ઉભા હોય, તમે ધારો એટલી તમે વસ્તુ તમારી સામે જોઈ શકો છો. ફરીથી વસ્તુ જે છે ડી જેટલા અંતરે છે. અહીંથી એક કિરણ ગયું આમ ઝૂમ, અહીંયા પથ્યું. આ શું કહેવાય? કોઈ કેસો ભાઈ? સપાટીને દોરેલો શું કહેવાય? લંબ કહેવાય કે નહીં? સપાટીને દોરેલો લંબ. આ શું થાય? આપાત કોણ. આ શું થાય? તો કે પરાવર્તન કોણ. એવી રીતે અહીંયા આવડો સપાટીને દોરેલો લંબ કહેવાય. આ આપાત કોણ કહેવાય? આ પરાવર્તન કોણ કહેવાય? તો પરાવર્તન પામેલા કિરણો માણસોની આંખમાં પ્રવેશે અને કહેવાય અવલોકન કરતા. તો પરાવર્તિત કિરણો તમને ઇમેજ દેખાડે, આપાત કિરણો ના દેખાડે. તો આમ જતા હતી મારી આંખમાં આવશે જ નહીં. એટલે મારી આંખને એમ લાગે કે આ કિરણને તમે પાછળ લંબાવો, ઝૂમ ઝૂમ, તો આ કિરણો અહીંથી આવ્યા છે. આપણે એક વસ્તુ લખી, વર્ચ્યુઅલ ઇમેજ મળે, આભાસી. હકીકતે આ કિરણો અહીંયાથી આવ્યા જ નથી. હકીકતે આ કિરણો તો અહીંથી જ બેક થઈ ગયા છે. એટલા માટે આને આભાસી ઇમેજ કહેવાય. કેવી ઇમેજ કહેવામાં આવશે બાળકો? આભાસી ઇમેજ કહેવાશે. આ કે ના સમજાય છે કે નહીં? ચાલો, આ આપણે સમતલ અરીસાનો પોઈન્ટ ઓબ્જેક્ટનો રે ડાયાગ્રામ દોર્યો કહેવાય. શું દોર્યો કહેવાય બાળકો? આ સમતલ અરીસાનો રે ડાયાગ્રામ. સમજાય છે? હવે જુદી જુદી, આ તો આપણે સાવ સિમ્પલ હતું બાળકો. મારે તમને શોર્ટકટ શીખવાડવી પડશે અમુક વસ્તુની.
કે ભાઈ રે ડાયાગ્રામ દોરવામાં તમારે શું ધ્યાન રાખવાનું ખબર છે? આ તો સિમ્પલ હતું એટલે કિરણો ઝૂમ કરીને આમ દોરી લીધા આપણે. પણ થોડુંક અઘરું આવે ત્યારે તમારે શું વિચારવાનું? પહેલા શું કરવાનું કે જુઓ, શોર્ટકટમાં સમજો સ્ટેપ બાય સ્ટેપ. આ અરીસો તમારા શબ્દમાં લખવો હોય તો તમે લખતા જાજો. અરીસાથી એક વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ ડી જેટલા અંતરે છે. તો હવે પહેલા તમારે શું કરવાનું ખબર છે? ઇમેજ દોરવાની. ઓકે, હે સર ઇમેજ દોરવાની? હા. ઓકે સર, ઇમેજ ક્યાં મળે કેમ ખબર પડે? અરીસા માટે તો ફિક્સ જ છે. પ્રતિબિંબ ક્યાં મળશે? જેટલું વસ્તુ અંતર હશે ને એટલું પ્રતિબિંબ અંતર હોય. તો તમારે સૌ પ્રથમ શું કરવાનું? પ્રતિબિંબ નું સ્થાન નક્કી કરો. પણ પ્રતિબિંબ નું સ્થાન કેવી રીતે નક્કી કરવાનું? અરીસાથી વસ્તુ જેટલા અંતરે હોય તેની સામે લંબ અંતરે તમારે ઇમેજ દોરવાની. અરીસાથી લંબ તેટલા જ અંતરે પ્રતિબિંબ દોરો. એટલે ઓબ્જેક્ટ અહીંયા છે તો ઇમેજ અહીંયા દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું. કેમ ખબર પડે? કાંઈ નહીં, એ સીધે સીધી રેખામાં અરીસાને લંબ રૂપે. તો કે અરીસાને લંબ રૂપ થયું. ઝૂમ 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 90 નો એંગલ બને. અહીંયા અરીસાને લંબ રૂપે વસ્તુ જેટલા અંતરે હોય ને એટલા અંતરે તમે શું કરો? ઇમેજ દોરો. બીજું એક, વસ્તુની જેટલી સાઈઝ હશે પ્રતિબિંબની પણ એટલી સાઈઝ હોય. આમાં લખતા ભૂલાઈ ગયું. વસ્તુ અને પ્રતિબિંબ બંનેના પરિમાણો સમાન હોય. બેયની સાઈઝ કેવી હશે? સમાન. આટલું રેડી બાળકો? આટલું રેડી બાળકો? હવે તમે અહીંયા ઉભા છો તો શું થશે? આ જે કિરણો આમ આવ્યા, હકીકત આ કિરણો આમ આવ્યા, એ તો હકીકતે આવ્યા કેમ હશે? હકીકત અહીંથી આવ્યા હશે? તો કે ના, વસ્તુમાંથી આ જે કિરણ આમ ગયું ને, આ આપાત કિરણ કહેવાય. આવડું આપાત કિરણ કહેવાય. ઈ આપાત કિરણ પરાવર્તન પામી, ઈ આપાત કિરણ પરાવર્તન પામી અને આ દિશામાં આગળ વધે છે. એટલા માટે તમને અહીંયા શું દેખાય છે? તો કે ઇમેજ દેખાશે. આ તો એક વસ્તુ હતી. આગળ આપણે ઘણા બધા રે ડાયાગ્રામ દોરશું એટલે બધું ખબર પડશે. પેલું શું કરવાનું? અરીસાને લંબ રૂપે વસ્તુ જેટલા અંતરે હોય તેટલા અંતરે ઇમેજ દોરો. તો કે હા દોરી. ચાલો, હવે શું થશે? તો કે આમાંથી આ જે કિરણો આવે ઝૂમ ઝૂમ, પણ હકીકત આ કિરણો ક્યાં હશે? અહીંથી આ જે વસ્તુમાંથી કિરણો આવ્યા હશે ને પરાવર્તન પામેલા હશે. હા કે ના? સમજાય છે કે નહીં? બરોબર. ખાસ વસ્તુ કે અરીસાને લંબ રૂપે વસ્તુની સામે તેટલા જ અંતરે તમારે શું કરવાનું? પ્રતિબિંબ દોરવાનું. બરોબર ને? ચાલો, પછી દાખલા તરીકે આમ હોય, કેમ હોય? આમ આયા છે ઓબ્જેક્ટ. તો કોઈ કહેશો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસામાં તમને ઇમેજ ફાઇન્ડ કરવાની છે. ઇમેજ તો હવે શોર્ટકટ કામમાં આવે. તમને એમ થાય કે સર આવું તમે શું સમજી આવ્યું, પણ હવે કામમાં આવે. સર અરીસાની સામે તમને ઇમેજ મળે. ઝૂમ
ના મળે. શું સમજાયું તું? અરીસાની સામે એટલે કે અરીસાની અંદર પણ લંબ અંતરે મળે. ક્યાં મળે? લંબ અંતરે. તો ભાઈ આ લંબ અંતર ડી છે, તો અંદરે લંબ અંતર ડી એ તમને શું મળશે? ઇમેજ મળે. આ સમજાણું? આ વસ્તુ દોરો તો ખોટું પડે. વસ્તુની સામે તો કે પ્રતિબિંબ. અરે વસ્તુની સામે એક્ઝેક્ટ પ્રતિબિંબ, પણ ક્યારે? સીધો અરીસો હોય તો. ત્રાહો હોય, મારા જેવો વાંકો હોય તો, વાંકો હોય તો ઇમેજ બાળકો કેમ દોરવાની? અરીસાને લંબ રૂપે વસ્તુ જેટલા અંતરે હોય, પ્રતિબિંબ એટલા અંતરે દોરો. તો કે હા. હવે શું થાય? આમાંથી જે કિરણો આવ્યા ઝુમ 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 ઝુમ, અહીંથી કિરણો આવ્યું ઝુમ 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 ઝુમ, પણ હકીકતે કિરણો આવ્યા તો ક્યાંથી હોય? વસ્તુમાંથી આ કિરણ આમ નીકળ્યું, અહીંયા શું થયું? આપાત થયું. આપાત થઈને આમ શું થયું? પરાવર્તન પામ્યું. વસ્તુમાંથી આ કિરણ આવ્યું, અહીંયા આપાત થયું. આપાત થઈને યાદે શું થયું? પરાવર્તન પામ્યું. મારા વાલા બાળકો, હવે તમને સમજાણું કે હા કે ના? એટલે આનો રે ડાયાગ્રામ કહેવાય. સમજાય છે કે નહીં? તો કે હા સર. ચાલો આગળ. ચાલો ત્રીજો રે ડાયાગ્રામ દોરવો છે. આ અરીસો, બરોબર, અને અહીંયા પેઢી છે ઓબ્જેક્ટ. તો આનું પ્રતિબિંબ ક્યાં મળે? ઓકે સર, અરીસાની સામે વસ્તુ છે જ નહીં એટલે પ્રતિબિંબ ના મળે એવું જરૂરી નથી. રે ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડશે કે પ્રતિબિંબ મળે કે ના મળે. એવું જરૂરી નથી કે તમે અરીસા સામે જ ઉભા રહ્યો. અરીસાની થોડીક તમે ત્રાસુ ઉભા રહેશો ને બીજા કોકને કહેજો જોવે તો તમારું પ્રતિબિંબ એમાં હશે જ. જરૂર નથી કે ભાઈ તમે અરીસાની સામે જ ઉભા રહ્યો. થોડાક આમ ત્રાસા સાઈડમાં વહી જશો ને તોય એને તો દેખાશે જ પ્રતિબિંબ, કારણ કે અરીસો અહીંયા છે તો અહીંથી તો આમ કિરણો જતા હશે કે નહીં? કે નથી સમજાતું? એક્ઝેક્ટ મારી સામે નહીં પણ હું અહીંયા ઉભો છું, અરીસો અહીંયા છે, તો અમુક કિરણો બધા આમ જાય આમ જાય આમ જાય આમ જાય, પણ અહીંથી આ કિરણો આમ જતા હશે ને ત્યાંથી રિફ્લેક્ટ થઈને આમ જતા હોય તો સામે કોક ઉભો હોય ને તમારો અરીસા પ્રતિબિંબ દેખાય. એટલે ઘણા ના જ પાડી દે કે આ રીતે ઓબ્જેક્ટ છે, અરીસો ઉપર છે, આ નીચે છે, તો પ્રતિબિંબ ના મળે. એવું જરૂરી નથી. રે ડાયાગ્રામ દોરો, જોવો જોઈએ પોસિબલ છે કે નહીં. તો કે ભાઈ અરીસાને થોડોક એક્સટેન્ડ કરો 2 મિનિટ માટે. 2 મિનિટ માટે એક્સટેન્ડ કરો. દાખલા તરીકે આ જે છે કેટલું દૂર છે? ડી જેટલું. તો સામે અંદર ઇમેજ કેટલી દૂર હશે? તો કે ડી જેટલી. સમજાઈ ગયું કે નહીં? અરીસાને તમે શું કર્યો બાળકો? થોડો ઘણો શું કર્યો? એક્સટેન્ડ કરો છો. બસ હવે ભૂહી નાખો. લંબ રૂપે તમારે તો ઇમેજ દોરવાની હતી. કેવી રીતે દોરવાની હતી? અરીસાને લંબ રૂપે. હવે અહીંયા બહુ છે, અહીંથી આ કિરણ ગયું ઝુમ 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 ઝુમ. તો હકીકત આ કિરણ આવ્યું ક્યાંથી હશે ભાઈ? આ વસ્તુનું આ કિરણ
અહીંયા આપાત થયું અને ત્યાંથી પરાવર્તન પામી નામ. સમજાય છે કે નહીં? આ કે ના બાળકો? ચાલો, હજી તમે અસંખ્ય કિરણો આવતા હોય, અસંખ્ય જુમ 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 જુમ. તો આ કિરણ માટે આ આપાત કિરણ થયું, ત્યાંથી આ પરાવર્તન પામીને આમ. સમજાય છે ભાઈ બાળકો? આ આનો આખો રે ડાયાગ્રામ થાય. હવે હું આ ભૂસી નાખું, આ મારે કઈ જરૂર નથી. આ તો મેં ખાલી અંતર લેવા માટે દોર્યા હતા. રેડી? તો આ રીતે આનું શું થશે? આ રે ડાયાગ્રામ થશે. ચાલો, ચોથું. બહુ મસ્ત MCQ છે, દાખલો છે. x અક્ષ y અક્ષ અરીસો છે ને બાળકો, અહીંયા ઉગમ બિંદુ આગળ છે, આમ ત્રાસો. કન્સેપ્ટ ક્લિયર કરો, પછી કોઈના બાપુજીની તેવડ નથી કે તમને રોકી શકે. JEE વાળા બાળકો તો ખાસ. આ 45 ડિગ્રી અરીસો જી છે. y અક્ષ કયો કે x અક્ષ કયો? એના સાથે ઉગમ બિંદુ એનો એક છેડો પડ્યો છે 45 ડિગ્રી. અને ઓબ્જેક્ટ જે છે ને ઋણ x અક્ષ ઉપર કેટલા ડિસ્ટન્સે છે? તો કે 2 સેન્ટીમીટર ડિસ્ટન્સે છે. બહુ મસ્ત લોજિક વાળો છે. તમારે કરવાનું શું છે આમાં? ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ ઇમેજ. પ્રતિબિંબના યામ શોધો. જો વસ્તુના યામ શું થશે? વસ્તુના યામ -2 0. વસ્તુના યામ શું થશે બાળકો? -2 અને 0. હવે તમારે પ્રતિબિંબના યામ શોધવાના છે. ચાલો, તો કરવાનું શું? ઇમેજ ક્યાં મળે ઈ કેમ ખબર પડે? પહેલા તો ઇમેજ કઈ જગ્યાએ આમાં મળશે ઈ તમને ખબર પડી જોઈએ. કોકે સર વસ્તુની સામે ઝૂમ. અરે ભાઈ, અહીંયા ન મળે. આમ સીધે સીધો અરીસો હોત તો એક્ઝેક્ટ વસ્તુની સામે મળે. આમ ત્રાસો છે તો હમણાં ઉપરના કેસમાં જોયું તો એમ થોડોક તમે છે ને અમારી સાને લંબાવો 2 મિનિટ માટે. ભાઈ આ શોર્ટકટ મેથડ છે, આ ખબર પડવી જોઈએ. આને થોડોક હું આમ લંબાવું છું અરીસાને 2 મિનિટ માટે. હવે ઇમેજ કેવી રીતે દોરવાની હતી એ તમને સમજાવેલું છે. ઇમેજ કેવી રીતે દોરવાની છે તમને સમજાવેલું છે. કેવી રીતે? આ જે છે કોઈ કહેશો? અરીસાથી લંબાંતર કેટલું હશે વસ્તુનું? અરીસાથી વસ્તુનું લંબાંતર કેટલું હોય આ તમારે ફાઇન્ડ કરવું પડે. ઓકે સર, એ તો અઘરું. એલાવ કાંઈ અઘરું નથી, સાવ સિમ્પલ છે. જોવો, પ્યોર મેથ્સ છે. આ 90 ડિગ્રી, પછી આ 45 છે તો આ 45, તો આ સામસામેના એંગલ I45. ત્રિકોણનો સરવાળો 180 થાય, 45 90, તો આ કેટલું થાય? 45. માની લ્યો આ O છે, આ O ડેશ છે, અને સપોઝ આને કંઈક નામ આપી દો તો કે ABCD ગમે નામ આપી દો ને ભાઈ A. તો OA કેટલું થાય? OO ડેશ 2 છે તો OA કેટલું થાય? સિમ્પલ છે ભાઈ. OO ડેશે OA સાથે 45 નો ખૂણો બનાવ્યો. OO ડેશે OA સાથે 45 નો ખૂણો બનાવ્યો. તો આ કોસ કમ્પોનન્ટ કહેવાય, જેના હારે એંગલ બને ઈ કોસ.
અને આમ લઈ જાઓ તો 2 આમ છે, 2 અહીંયા 45 નો એંગલ બનાવ્યો તો આ શું આવે 2 cos 45 અને 2 cos 45 એટલે હું 2 ગુણ્યા 1/√2 એટલે અરીસાથી લંબ અંતર √2 હશે. કોનું? આ સમજાણું તો કે હા સર. કોનું? તો કે ઓબ્જેક્ટનું. હવે ઇમેજ કેવી રીતે દોરવાની કીધું તું. જો ઓલો કન્સેપ્ટ સમજી જાશો તો વાંધો નહીં આવે, ત્યારે તમને શું આવતું હશે સર આવું શું શીખવાડો છો, પણ હવે ખબર પડે ઇમેજ કઈ જગ્યાએ દોરવાની. અરીસાને લંબ રૂપે વસ્તુ જેટલા અંતરે હોય એટલા અંતરે દોરો. તો અહીંથી આ છે ને બાળકો, આ √2 થશે પરફેક્ટલી. કે સર તમને ઈ કેમ ખબર પડે કે આ પરફેક્ટલી √2 થવું જોઈએ? એલા સિમ્પલ લોજિક છે. જુઓ આ 45 છે તો આ કેટલું થાય? 45 થાય કે નહીં? કે નથી સમજાતું? આ 45 છે તો આ કેટલું થાય? 45. આ 2 ત્રિકોણ બન્યા, આ 2 ત્રિકોણ. હવે આની કોમન બાજુ છે, આ એની કોમન બાજુ છે. સમજો આ 45 નો છે, આ 45 નો છે, આ 90 નો છે, આ 50 તો આ કેટલો થાય? 45 નો. તો સિમ્પલ આ પાયો જેટલા નો છે બે સરખા થાય કે નહીં? થોડુંક મેથ્સનું લોજિક વાપરવું પડે કે હકીકતે √2 અંતર શું કામ ને અહીંયા y અક્ષ ને છેદે. સિમ્પલ. હજી કહું છું, આ 45 છે, આ 45 છે, અહીંયા 90 ડિગ્રી બને, આ એની બાજુમાં 90 ડિગ્રી છે. તો ઓબ્વિયસલી આ 45 છે તો આ 45, તો આ √2 છે તો આ √2 થાય. બરોબર. એટલે અહીંયા તમને શું મળે? ઇમેજ મળે. તો કે સર હવે ઇમેજના યામ મળી જાય, મારે આટલું અંતર ગોતવું પડે. ODSI બરોબર ને? આખો ત્રિકોણ જો થઈ ગયો આખો, તમે સમજો ને તો આ શું છે? ODS. આ શું છે? O. અહીંયા વચ્ચે આ A બિંદુ હતું, આ કેટલું હતું? √2. આ કેટલું હતું? √2. આ કેટલું હતું? 2. એટલે √2 એટલે 2√2. આ 2. આ શું છે ભાઈ? આવડું આ 90 ડિગ્રી થાય તો આની સામે આ જે હશે કર્ણ કહેવાય. તો આ કેટલું થશે? 2 થશે કે નહીં? યાર સિમ્પલ. આ 2√2 કેવી રીતે આવે? આનો વર્ગ વત્તા આનો વર્ગ, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 એટલે 8. 8 એટલે 4 દુ ને 8 એટલે 2√2. તો જ આ 2√2 આવે. એટલે આને આમ શું હશે ભાઈ? આ અંતર 2 થાય એટલે આના યામ થશે, ઇમેજના યામ થશે 0 - 2. સમજાણું? ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ ઇમેજ 0 - પ્યોર લોજિકલી છે, પ્યોર મેથ્સ બેઝ છે. સમજાણું? તો કે હા સર. ચાલો એક્સટેન્ડેડ. આના ઢગલો MCQ આપણે આવે. ઢગલો મતલબ ઘણા કન્સેપ્ટ આવશે. અત્યાર સુધી આપણે પોઈન્ટ ચાર્જ જોયા હતા. હવે એક્સટેન્ડેડ ઇમેજ. એક્સટેન્ડેડ એટલે કઈક એની લંબાઈ હોય. અત્યારે બિંદુવત હતું, હવે શું આવશે? તો કે કઈક લંબાઈ વાર. સાવ સહેલું છે ભાઈ, નિયમ એક જ છે. સમતલ અરીસો તો કે હા સર. એની સામે આ એક વસ્તુ છે AB, જેની હાઈટ h છે. તો ઓલા નિયમ યાદ રાખો. સમતલ અરીસાનું પ્રતિબિંબ ની સાઈઝ અને ઓબ્જેક્ટની સાઈઝ બે સરખી જ હોય. સમતલ અરીસાનું પ્રતિબિંબ હંમેશા કેવું મળે? ચત્તું જ મળે, અને બે બાજુ અંતર સરખું જ હોય. તો આ બાજુ વસ્તુ માની લ્યો બાળકો D અંતરે છે, તો સામે ઇમેજ D કેવી રીતે મળે? આ વસ્તુની ટોચ છે તો ટોચની ઇમેજ કેવી રીતે મળે? સામે અરીસાને લંબ રૂપે હલવાનું, ઝુમ 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 ઝુમ. એટલે અહીંયા શું મળશે? તો અહીંયા B'
બી ની ઇમેજ અહીંયા બી ડેશ મળે. અહીંથી તમે આ રીતે લંબરૂપે હાલો, ઝમ 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 ઝમ, આ ડી જેટલું આયલા, અંદર એ લંબરૂપે ડી જેટલું હાલવાનું, ઝમ 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 ઝમ. એટલે આ તમને શું મળી? એ ડેશ બી ડેશ. આને કહેવાય HO, હાઇટ ઓફ ઓબ્જેક્ટ. તો આને કહેવાય HI, હાઇટ ઓફ ઇમેજ. બે કેવી છે? સરખી જ છે. બટ આઈ વોન્ટ રે ડાયાગ્રામ. મારે જોઈ છે એનો રે ડાયાગ્રામ જોવો જોઈએ. કેવી રીતે મળે? કેવી રીતે મળે? આ બાજુ તમે ક્યાંક ઊભા હશો ને જોવો છો અરીસાની અંદર, તો અહીંથી આ કિરણ આવ્યું, બરાબર? અહીંથી આ કિરણ ગયું. અસંખ્ય કિરણો નીકળતા હોય ભાઈ બાળકો, પણ હકીકત આ કિરણ આ એ ડેશ એટલે તળિયામાંથી આવ્યું હશે કે ના? વસ્તુના તળિયામાંથી આવ્યું. ગતિ કરતા 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 અહીંયા આપાત થયું, આપાત થઈને પરાવર્તન થઈ ગયું, તમારી આંખમાં પ્રવેશે છે. આ કિરણ ક્યાંથી આવ્યું? ટોચમાંથી, પ્રતિબિંબની ટોચમાંથી. હકીકતે પ્રતિબિંબની ટોચમાંથી નથી આવ્યું, વસ્તુની ટોચમાંથી અહીંયા આપાત થયું અને એમ રિફ્લેક્ટ થયું. એટલે આપણને તો એમ લાગે આભાસી દેખાય. કીધું તું આભાસી પ્રતિબિંબ હોય. મારી આંખને એમ લાગે કે આ કિરણ છે ને બી ડેશ માંથી આવ્યું અને આ કિરણ એ ડેશ માંથી આવ્યું. આ બે દોર્યા. બીજા કે દોરી શકાય? તો કે આ સર દોરી શકાય ને. ક્યાં દોરી શકાય? જોવો જોઈએ. અહીંથી એમ સીધે સીધું આ કિરણ લઈ ગયો, ઝૂમ. તો હકીકત આ કિરણ બી ડેશ માંથી એમ સીધે સીધું આવ્યું હશે? નહીં ભાઈ. અહીંથી સમજી ગયું હશે ને આમ સીધું, એ સીધે સીધું આપાત થયું હશે ને લંબની દિશામાં આપાત થયું. યાદ કરો તો લંબની દિશામાં શું થાય? પરાવર્તન થાય. અહીંયા ઉભા છો, કિરણ એ ડેશ માંથી એમ સીધું, અસંખ્ય કિરણ આવતા હોય બાળકો, અસંખ્ય. તો અહીંથી આ કિરણ આમ ગયું અને લંબની દિશામાં આપાત થયું, તો લંબની દિશામાં પાછું પરાવર્તન પામે. એ તમને પેલા લેક્ચરમાં કરાવ્યું. આ રીતે આ એનો રે ડાયાગ્રામ થશે. ગોટ ઇટ? તો કે હા સર, સમજાય છે ને બાળકો? સમજાય છે ને? પછી માની લ્યો આમ આવ્યું છે, આ અરીસો છે. આ વસ્તુ એ બી એમ 83 છે. તો સામે હું દાસે બોલું કરી છે એમ જ. પેલા પ્રતિબિંબ દોરો. પ્રતિબિંબ માની લ્યો આ તળિયું છે ને, તળિયું અરીસાથી અહીંયા સ્મોલ ડી જેટલા અંતરે છે, તો અંદર તળિયાની ઇમેજ લંબ રૂપે દોરો. આ ડી છે તો આ ડી થશે. માની લ્યો ટોચ છે ને, ટોચ અરીસાથી સપોઝ D1 અંતરે છે. આ ડી કરતા D1 મોટો હશે. સપોઝ આ ડી છે, આ સપોઝ 2D છે. હાલો ને, તો ટોચ અરીસાથી 2D અંતરે છે, તો અંદર સામે ઇમેજ, અંદર સામે ઇમેજ બાળકો 2D અંતરે હશે કે નહીં? તો આ તમને શું મળે? બી ડેશ. તો આને જોડી દો આમ. એટલે આ શું મળી તમારી? એ ડેશ બી ડેશ. એ ડેશ બી ડેશ ઇમેજ મળશે કે નહીં? ચાલો હવે રે ડાયાગ્રામ. રે ડાયાગ્રામ આ અરીસો. ચાલો આ કિરણ આમ આવ્યું, અહીંથી તળિયામાંથી ઝુમ 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 ઝુમ. બી ડેશ માંથી, ટોચ માંથી ઝુમ 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 ઝુમ. પણ હકીકતે આ કિરણ આપણી આંખમાં પ્રવેશ આવ્યું ક્યાંથી હશે? અહીંથી આમ. અહીંયા ગયું, અહીંયા આપાત થયું અને અહીંયાથી પાછું શું થયું? તો કે પરાવર્તન પામ્યું. આ કિરણ અહીંથી અહીંયા ગયું, અહીંયા આપાત થયું અને અહીંયાથી પછી શું થયું? તો કે પરાવર્તન પામ્યું. સમજાય છે? ઘણા બધા લઈ શકો, જેટલા લેવા હોય એટલા. આ કિરણ અહીંથી આમ સીધે સીધું ગયું, લંબ રૂપે આપાત થયું, તો લંબ રૂપે સામે શું થાય? પરાવર્તન થાય.
અહીંથી આવ્યું હશે, અહીંથી આમ સીધે સીધું આજે આવ્યું હોય, પણ હકીકતે કેમ આવ્યું હોય, આ ટોચમાંથી આ સીધે સીધું કિરણ આમ ગયું, તેથી આમ પરાવર્તન પામી ગયું. બરાબર ને? એટલે આનું શું થાય, આખું રે ડાયાગ્રામ થશે. સમજાય છે? આવા ઘણા બધા તમે લઈ શકો, ઘણા બધા. દાખલા તરીકે એક કિરણ અહીંથી આમ ગયું, ત્યાંથી પરાવર્તન પામી નામ આવ્યું, હકીકતે આ ઝમ 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 બરાબર તળિયામાંથી આ કિરણ અહીંયા આમ ગયું, પરાવર્તન પામી નામ આવ્યું. અસંખ્ય દોરવો એટલા દોરી શકો, બસ આને કનેક્ટ કરતા જાઓ એટલે ખબર પડતી જાય. આ રીતે રે ડાયાગ્રામ આવશે. સમજાય છે બાળકો? હા કે ના? સરસ. ચાલો એક બીજો એક નાનું એવું આમાં છે. ક્લોક પ્રોબ્લેમ. કેવા પ્રોબ્લેમ? તો કે ક્લોક પ્રોબ્લેમ. દાખલા તરીકે અરીસો છે, અરીસાની સામે એક ઘડિયાળ મૂકેલી છે. હવે માની લ્યો આ ઘડિયાળ જે છે એમાં અત્યારે કોઈ કહેશો કેટલા વાગ્યા કહેવાય? તો કે સર 9 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? તો કે 9 વાગ્યા છે. બરોબર ને? તો સામે પ્રતિબિંબમાં કેટલા વાગેલા દેખાય એવા તમને ક્વેશ્ચન્સ આવી શકે. તો સિમ્પલ, પહેલા તો ઘડિયાળની ઇમેજ આ ગોળ છે તો અહીંયા ચોરસ મળે કે લંબચોરસ મળે કે ત્રિકોણ મળે કે હાર્ટ શેપ મળે? તો કે સર ગોળ જ મળે. ચાલો રેડી. હવે કન્સેપ્ટ ક્લિયર હોય તો મજા આવે. અહીંયા સેન્ટર છે, અરીસાથી સેન્ટર ડી જેટલા અંતરે છે, તો અહીંયા અરીસાથી સેન્ટર ડી જેટલા અંતરે હોય કે નહીં? તો કે હા સર. આવડો હજી કાંટો છે, કલાકવાળો કાંટો, બરોબર. ઈ દાખલા તરીકે અરીસાથી 2D જેટલા અંતરે છે આ તો અંદર અહીંયા 2D જેટલા અંતરે જ મળે કે નહીં? આ 2D છે તો અહીંયા કેટલું આવે? 2D. આ કાંટો આમ થઈ અને આ તો ભાઈ આમ સીધો છે, આ D જેટલા અંતરે છે તો અહીંયાથી આમ સીધું તમને D જેટલા અંતરે જ મળે કે નહીં? એટલે આ તમારી હતી ઓબ્જેક્ટ, તો આ તમારી સામે શું ઇમેજ. તો ભાઈ શું દેખાશે આમાં? કેટલા વાગ્યા છે? 3 વાગેલા દેખાશે. કેટલા વાગેલા દેખાશે? 3 વાગેલા દેખાય. સમજાય છે? ક્લોકમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. તો સામે તમને ઇમેજ મળે તો આમાં રે ડાયાગ્રામ દોરો ભેગું ના થાય. તો ઇમેજ મળે તો ઇમેજમાં કેટલા વાગ્યા હોય? સિમ્પલ છે યાર. 2 કાંટા અરીસાને સમાંતર છે તો બીજે કઈ માથાકૂટ છે નહીં. આ 2 કાંટા અરીસાને સમાંતર ડી જેટલા અંતરે છે તો અંદરે આ 2 કાંટા અરીસાને સમાંતર ડી જેટલા અંતરે જ મળે તો ઇમેજમાં કેટલા વાગ્યા હશે? 6 જ વાગ્યા.
સમજાઈ શકે નહીં. એટલે આ રીતે થાય. હવે હું તમને એક બીજો પ્રોબ્લેમ આપું. 3 વાગ્યાને 40 મિનિટ ને 50 સેકન્ડ. આ તમારી શું છે? ઓબ્જેક્ટ. એક ઘડિયાળ છે. એ ઘડિયાળમાં 3 વાગ્યાને 40 મિનિટ ને 50 સેકન્ડ હતી. એને અરીસામાં તમે અરીસાની સામે રાખો છો તો અરીસામાં તમને ઇમેજમાં કેટલા વાગ્યા દેખાય? આ તો અઘરું પડે. આવું સિમ્પલ હતું તો આવડી જાય. સમજાણું ને? આ 2D અંતરે હતો, આ એરો તો અંદર એરો 2D અંતરે આવે ઓલી બાજુ. એટલે ખબર પડી ગઈ 9 ની બદલે 3 ઉપર આવ્યું. આ સીધું છે 12 ઉપર તો આ સીધું 12 ઉપર જ બને. આ તો સાવ સહેલું હતું. એટલે આમાં કેમ કરવું હાડું? 3 વાગ્યા ને 40 મિનિટ ને 50 સેકન્ડ અઘરું પડે. કેટલા વાગ્યા છે કેવું? તો સિમ્પલ આની એક શોર્ટકટ છે. સિમ્પલ. શું છે શોર્ટકટ? ઓબ્જેક્ટમાં જે સમય આપ્યો હોય, ઓબ્જેક્ટમાં જે સમય આપ્યો હોય, કદાચ અમુકને આવડતું હશે તેને 12 વાગ્યાને 0 મિનિટ અને 0 સેકન્ડ માંથી બાદ કરો એટલે બસ ઇમેજ મળી જાય. સમજાય છે? 12 વાગ્યાને 0 મિનિટ ને 0 સેકન્ડ માંથી 3 વાગ્યાને 40 મિનિટ અને 50 સેકન્ડ. તો હકીકતે આ બાદ બાકી કેવી રીતે થશે જોવું જોઈએ. હકીકતે 12 વાગ્યાને 0 મિનિટ અને 0 સેકન્ડ એટલે લખાય શું? આના કરતી 1 કલાક ઉધાર લઈ ગયો એટલે અહીંયા 11 વાગ્યા થઈ ગયા. હવે 1 કલાકમાં 60 મિનિટ હોય ને ભાઈ, 1 કલાકમાં કેટલી મિનિટ હોય? આના કરતી 1 કલાક લઈ લીધી, પણ 1 કલાકમાં 60 મિનિટ હોય. એ 60 મિનિટમાંથી મેં એને 59 મિનિટ જ આપી. બરોબર ને? તો હજી 1 મિનિટ વધી, 1 મિનિટ અહીંયા જાઓ તો 1 મિનિટ એટલે હકીકતે શું થાય? 60 સેકન્ડ થાય કે નહીં? તો આને આમ લખાય 12:00 એટલે 11 વાગ્યાને 59 મિનિટ અને 60 સેકન્ડ બધું એકનું એક. બસ હવે બાદ બાકી શૈલી પડે -03 40 અને 50. તો 60 માંથી 50 જાય એટલે 10, 59 માંથી 40 જાય એટલે 19 અને 11 માંથી 3 જાય એટલે 8. એટલે આ શું હશે? ઇમેજ. ઇમેજમાં બાળકો કેટલા વાગેલા દેખાય? 8 વાગ્યાને 19 મિનિટ ને 10 સેકન્ડ. એટલે સિમ્પલ છે. ગમે એ આપ્યું હોય ને એને તમે આ રીતે સબટ્રેક્ટ કરી નાખો એટલે તમારો સિમ્પલ આન્સર આવી જાય. 12 માંથી 9 બાદ કરો તો 3 વાગ્યા હોય. આ 3 વાગ્યા છે. 12 માંથી 6 બાદ કરો તો 6 વાગ્યા હોય. આ 6 વાગ્યા છે. પણ જયારે આવી રીતે કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ આવે ને તો ત્યારે બાળકો આ રીતે સોલ્વ કરવાનું. બરોબર? ચાલો, એટલે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. સમતલ અરીસા વડે કેટલી બિંદુવત વિદ્યુતવાનો રે ડાયાગ્રામ, એક્સટેન્ડેડ નો ક્લોક પ્રોબ્લેમ કાલના લેક્ચરમાં જે છે બહુ મસ્ત વસ્તુ આપણે શીખશું. નવા જે રે ડાયાગ્રામ સમજવાના જ છે આપણે. બરોબર? કાલના લેક્ચરમાં પણ આ વસ્તુ આપણે કન્ટિન્યુ રહેશે. થોડુંક હજી ડીપમાં આવશે નવી વસ્તુ. આજના લેક્ચરમાં તો સિમ્પલ કન્સેપ્ચ્યુઅલ તમારે રે ડાયાગ્રામ હતા. આનો ઉપયોગ કરીને આપણે કાલના લેક્ચરમાં થોડા અઘરા રે ડાયાગ્રામ જોશું બાળકો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. કાલે મળીએ નવા ટોપિક, ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ઓકે બચ્ચા પાર્ટી, બાય બાય. મળીએ છીએ કાલે.